રાજકોટના સેન્ટ્રલ જેલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવે છે। રાજકોટથી હાલ આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી, જ્યાં સ્વાતંત્ર્ય દિવસની આજે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે। સ્વાતંત્ર્ય પર્વની મધ્યસ્થ જેલમાં ઉત્સાહભેર ઉજવણી કરાઈ। રાઘવ જૈનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। તો ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જેલની અંદર બંદીવાનોની સારી કામગીરી જોવા મળી છે। બંદીવાનોને પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યા છે। મધ્યસ્થ જેલના 2 કેદીઓને મુક્ત કરાયા હોવાની વિગતો પણ અત્યારે પ્રકાશમાં આવી છે। તો જેલના તમામ અધિકારી કર્મચારીઓ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। તો રાજકોટના સેન્ટ્રલ જેલ ખાતે આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે સ્વાતંત્ર્ય પર્વની મધ્યસ્થ જેલમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ સાથે જ બંદીવાનોને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા છે, તેમજ મધ્યસ્થ જેલના 2 કેદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા છે। જેલના તમામ અધિકારી કર્મચારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। તો રાજકોટમાં સેન્ટ્રલ જેલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં રાઘવ જૈનના હસ્તે ધ્વજવંદનનું કરવામાં આવ્યું હતું। આજે ધ્વજવંદનનો કાર્યક્રમ સેન્ટ્રલ જેલ ખાતે યોજવામાં આવ્યો હતો। બંદીવાનોને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। મધ્યસ્થ જેલના 2 કેદીઓને મુક્ત કરી દેવાયા છે। તો જેલના તમામ અધિકારી કર્મચારીઓ તે સમય દરમિયાન ઉપસ્થિત રહ્યા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। તો આજે દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટમાં સેન્ટ્રલ જેલ ખાતે પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ છે।